સંસદની કાર્યવાહી શરૂ થતાં જ કર્ણાટક અનામત મુદ્દે આજ રાજ્યસભામાં ભારે હોબાળો મચવા પામ્યો હતો. કર્ણાટકમાં સરકારી ટેન્ડરમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4% આરક્ષણ આપવામાં આવ્યું છે. તો આ મામલે ભાજપ આક્રમક છે. ભાજપનું કહેવું છે કે કર્ણાટકની કોંગ્રેસ સરકારે અનામતનો ભંગ કરીને તો રાજ્યસભામાં ભાજપે મલ્લિકાર્જુન ખડગે પાસેથી સ્પષ્ટતા માંગી હતી. તો આ દરમિયાન હંગામો વધતા રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. તો બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ધર્મના આધારે અનામત આપી શકાય છે, પરંતુ કર્ણાટક સરકારે એક બિલ પસાર કર્યું છે. આ મામલે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે મુસ્લિમ સમુદાયને અનામત આપી શકાય તે માટે બંધારણમાં સુધારો કરવામાં આવશે. ત્યારે કોંગ્રેસના નેતાના આ નિવેદનને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ બંધારણ પર હુમલો ગણાવ્યો હતો. તો કોંગ્રેસ અધ્યક્ષ પાસે આ મામલે ખુલાસો પણ માંગ્યો હતો. ત્યારે ફરીથી સંસદની કાર્યવાહી શરૂ થતાં સંસદમાં વધુ હોબાળા થવાની શક્યતા સર્જાઈ રહેલી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.